નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 6 ની વિષય ગણિતની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. જોઈએ સૌપ્રથમ તો પ્રકરણો સમાવિષ્ટ હતા 7 અને 8. પ્રશ્ન 1, જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ માં જવાબો આપવામાં આવ્યા છે. તો જોઈએ આપણે 1/2 છે, તો સાચો આન્સર શું છે અહીં? 0.5. 3/4 સાચો આન્સર છે 0.75. 8ના છેદમાં 1000, તો અહીં સાચો આન્સર છે ઈ 0.008. નેક્સ્ટ 5ના છેદમાં 2, તો સાચો આન્સર છે 2.5. 15ના છેદમાં 100, તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે 15ના છેદમાં જો 100 હોય એટલે કે 100 છેદમાં સંખ્યા છે, તો અહીં છેદમાં 2 0 હોવાથી શું કરીશું અહીં 0.15, એટલે કે અહીં પોઈન્ટ પછીની બે સંખ્યા આપણી આવવી જોઈએ. નેક્સ્ટ જોઈએ 1/4, તો સાચો આન્સર છે 0.25. 3ના છેદમાં 15, તો સાચો આન્સર છે 0.2. 81 છેદમાં 1000, તો અહીં શું થશે? દશાંશમાં ફેરવતી વખતે 0.081. 4ના છેદમાં 500, 0. તો સાચો આન્સર શું થશે અહીં? 4ના છેદમાં 500 છે 0.008. 725 છેદમાં 100, તો જવાબ છે આપણો 7.25. નેક્સ્ટ જોઈએ હવે 2ના છેદમાં 10, તો સાચો આન્સર છે 0.2. 225 છેદમાં 100, તો અહીં શું કરીશું આપણે? જે 225 જે છે તેમાં બે સંખ્યા પછી આપણે શું કરીશું? પોઈન્ટ મૂકીશું, તો 2.25. નેક્સ્ટ જોઈએ 4484 છેદમાં 1000, તો અહીં 3 શૂન્ય હોવાથી શું કરીશું? 3 સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકીશું, 4.484 જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ 4ના છેદમાં 5, તો સાચો જવાબ શું થશે અહીં? 0.8. નેક્સ્ટ જોઈએ 1ના છેદમાં 50, તો સાચો આન્સર છે 0.02. નેક્સ્ટ વિભાગ અ અને વિભાગ બ 5ના છેદમાં 100, તો સાચો આન્સર થશે 5ના છેદમાં 100 ને 0.05. નેક્સ્ટ જોઈએ 27ના છેદમાં 1000, તો સાચો આન્સર શું થશે અહીં? 27ના છેદમાં 1000 0.027. 3ના છેદમાં 20, તો સાચો આન્સર થશે 0.15. નેક્સ્ટ જોઈએ 3ના છેદમાં 5, તો 0.6. 1ના છેદમાં 1000, તો સાચો આન્સર થશે 0.001. નેક્સ્ટ જોઈએ 81 છેદમાં 1000, તો સાચો આન્સર થશે 0.081. 3ના છેદમાં 2, તો સાચો આન્સર થશે 1.5. 2025 છેદમાં 100, તો સાચો આન્સર થશે અહીં 2025 છેદમાં 100, તો સાચો આન્સર થશે 20.25. નેક્સ્ટ જોઈએ 2ના છેદમાં 5, તો જવાબ થશે 0.4. 3ના છેદમાં 250, તો જવાબ થશે 0.012. નેક્સ્ટ જોઈએ હવે દાખલા ગણો પ્રશ્ન 2. કોઈ પણ એક 5ના છેદમાં 7 પ્લસ 3ના છેદમાં 7, 3ના છેદમાં 8, અહીં નિશાની આપણે શું લઈ લઈશું? પ્લસની જ લઈશું. 2ના છેદમાં 5, તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સરખા હોવાથી શું થશે? 7ના 7, 5 વત્તા અંશનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર બનાવ્યું હતું એમાં પણ સંપૂર્ણ દાખલાઓ જે છે આ પ્રમાણે ગણવામાં આવ્યા જ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે મોડેલ પેપરમાંથી પણ આ દાખલાઓ સમજીને તમારી નોટબુકમાં પણ લખવું. તો શું થશે અહીં? 8ના છેદમાં 7. નેક્સ્ટ જોઈએ અહીં 3 વચ્ચે સરવાળાની નિશાની, તો 8 છેદ સરખા હોવાથી શું થશે? 8ના 8 થશે. 3 વત્તા 1, તો શું જવાબ આવશે આપણો? 4/8. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં 4ના છેદમાં 8 છે, તો અવયવ પાડીશું તો 4 દુ 8 થશે. તો આમ 1ના છેદમાં 2 આપણો જવાબ થશે. અહીં પણ છેદ સરખા છે 5, તો જવાબ શું થશે આપણો? 5ના છેદમાં 5. આમ 5 અંશ અને છેદ ડિલીટ થઈ જશે, તો જવાબ આપણો મળશે 1. હવે બાદબાકીના દાખલા જોઈશું. અહીં 4/9 માઇનસ 2/9, તો અહીં છેદ સરખા જ છે વિદ્યાર્થી મિત્રો, તો 9ના 9, 4 માઇનસ 2 થશે, તો જવાબ આપણો શું મળશે આપણને? 2ના છેદમાં 9. હવે અહીં આ મિશ્ર અપૂર્ણાંક છે, તો સૌપ્રથમ તો આપણે મિશ્ર અપૂર્ણાંકને શું કરીશું? મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું, તો શું મળશે અહીં? 3 × 3 અને +1, તો 4ના છેદમાં
3 થશે 3 દુ 6 6 ને 1 શું થશે 7 થશે 7 ના છેદમાં 3 આમ લસાવ આપણો અહીં છેદ જે સરખી જોવાથી શું લખીશું 3 લખીશું અને 4 વત્તા 7 એટલે આપણો જવાબ શું થશે 4 વત્તા 7 એટલે 11 છેદમાં 3 તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે સંપૂર્ણ દાખલાઓને ગણી પણ શકો નેક્સ્ટ જોઈએ નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો સંકેત જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન દર્શાવવાના છે તો અહીં 7 છેદમાં 2 શું થશે ગ્રેટર ધેન 3 ના છેદમાં 8 2 છેદમાં 5 બરાબર 2 છેદમાં 5 1 છેદમાં 8 લેસ ધેન 3 છેદમાં 8 3 છેદમાં 8 અને શું થશે આ લેસ ધેન 4 છેદમાં 5 9 છેદમાં 5 લેસ ધેન 7 છેદમાં 2 11 છેદમાં 4 ગ્રેટર ધેન 15 છેદમાં 6 અહીં ગ્રેટર ધેન એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે કે આ 15 ના છેદમાં 6 થી 11 ના છેદમાં 4 સંખ્યા મોટી છે 2 ના છેદમાં 6 બરાબર 3 ના છેદમાં 9 4 ના છેદમાં 5 લેસ ધેન એટલે કે અહીં જે 4 ના છેદમાં 5 છે એમનાથી 5 ના છેદમાં 4 એ મોટી સંખ્યા છે મતલબ કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો લેસ ધેનમાં 1 ના છેદમાં 5 બરાબર 10 ના છેદમાં 50 તો અહીં અંશ અને છેદ ડિલીટ થશે તો 1 ના છેદમાં 5 રહેશે આમ બરાબર સંખ્યા છે બંને 6 ના છેદમાં 18 બરાબર 9 ના છેદમાં 27 5 ના છેદમાં 25 બરાબર 1 ના છેદમાં 5 19 ના છેદમાં 2 લેસ ધેન 39 ના છેદમાં 4 6 ના છેદમાં 60 બરાબર 2 ના છેદમાં 20 9 ના છેદમાં 6 ગ્રેટર ધેન 6 ના છેદમાં 9 અહીં મિશ્ર અપૂર્ણાંક છે તો 2 * 2 અને 1 શું થશે 3 ના છેદમાં 2 થશે અને નિશાની શું અહીં લેસ ધેન રહેશે 2 દુ 4 4 ને 1 5 તો 5 ના છેદમાં શું થશે 2 તો 5 ના છેદમાં 2 એ મોટી સંખ્યા છે દાખલા ગણો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ પણ તમારે નોટબુકમાં સંપૂર્ણ લખી લેવું જોઈએ આગળ હવે દશાંશ અને શતાંશની સમજ દર્શાવે છે અહીં તો જોઈએ આગળ યોગ્ય વિકલ્પની મદદથી ખાલી જગ્યા પૂરો 20 પૈસા તો જવાબ શું મળશે આપણને અહીં રૂપિયામાં કન્વર્ટ કરવાનું છે તો 0.20 રૂપિયા 75 પૈસા તો 0.75 પૈસા જવાબ 75 રૂપિયા જવાબ થશે આપણો 2 રૂપિયા 40 પૈસા તો અહીં રૂપિયામાં કન્વર્ટ કરવાનું છે તો 2. જે છે 2.40 રૂપિયા થશે 325 પૈસા તો જવાબ શું મળશે અહીં 3.25 રૂપિયા 25 સેન્ટીમીટર તો જવાબ શું મળશે અહીં 0.25 મીટર 219 સેન્ટીમીટર તો જવાબ મળશે આપણને 2.19 મીટર 1 મીટર 35 સેન્ટીમીટર તો જવાબ મળશે આપણને 1.35 મીટર 12 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો 1.2 સેન્ટીમીટર 7 મિલીમીટર બરાબર ખાલી જગ્યા તો 0.7 સેન્ટીમીટર 132 મિલીમીટર તો જવાબ થશે 13.2 સેન્ટીમીટર 3 મીટર બરાબર 0.03 કિલોમીટર 82 સેન્ટીમીટર તો જવાબ થશે આપણો 0.82 મીટર 100 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ 0.01 કિલોગ્રામ અહીં 2340 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 2.340 કિલોગ્રામ 3 કિલોગ્રામ 700 ગ્રામ બરાબર શું થશે તો જવાબ આપણો થશે અહીં 3 કિલો 700 ગ્રામ એટલે 3.7 કિલોગ્રામ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે પેપર જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે વિડીયોને લાઇક નથી કર્યો સૌપ્રથમ વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને ધોરણ 7 ના તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોની લિંક પણ મૂકી દો આપી દો વિદ્યાર્થી મિત્રો અને ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે NSS ની પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો ધોરણ 7 માં તમે ભણો છો NSS માં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો તમારો ધોરણ 7 નો અભ્યાસક્રમ જે ગણિત વિષય વિજ્ઞાન વિષય સામાજિક વિજ્ઞાન વિષયનો પણ આવે છે તો ખાસ ધોરણ 7 માં તમે ભણો છો ધોરણ 6 માં તમે ભણો છો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું ધોરણ 6 7 નું પણ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે મેથ્સ અને NSS ના જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ તમે ધોરણ 6 માં ભણો છો તો તમારા મિત્રો હશે ધોરણ 8 ના તો એમને પણ જણાવી દઉં જ્ઞાન સાધનાની પરીક્ષા પણ આપવામાં આવે છે ધોરણ 8 માં વિદ્યાર્થી મિત્રો આ જે તમે પણ ધોરણ 8 માં જશો તો આ જે મેથ્સ જે છે એ ઘણું ઉપયોગી થશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોને ધ્યાનથી સાંભળવું અને તમારી નોટબુકમાં પણ આન્સરો લખવા તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ